નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 ટોલ ફ્રી। Visit us www.pgvcl.com। લાયન્સ હોસ્પિટલ ભુજમાં દાતા શ્રી કીર્તિકુમાર અને તેમના પત્ની દક્ષાબેન પાંચાણીએ વડીલોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હોસ્પિટલને આર્થિક સહયોગ આપી 106 દર્દીઓના આંખના ઓપરેશન કરાવી આપ્યા। ભુજની LNM લાયન્સ હોસ્પિટલમાં ચાલી રહેલા દ્રષ્ટિ સેવા કેમ્પના ભાગરૂપે અક્ષર નિવાસી કાંતાબેન કીર્તિકુમાર પાંચાણી, અક્ષર નિવાસી વેલજીભાઈ કરસનભાઈ પાંચાણીના આત્મશ્રેયાર્થે દાતા કીર્તિકુમાર વેલજી પાંચાણી પરિવાર કેરા નૈરોબી તરફથી ફ્રી મેગા આઈ ઓપરેશન કેમ્પ નંબર 229નું આયોજન કરવામાં આવ્યું હતું। 106 જરૂરિયાતમંદ દર્દીઓના મફત આંખના ઓપરેશન થયા હતા। અમદાવાદના નિષ્ણાંત સર્જન દ્વારા દર્દીઓના ટાંકા વગરના સારી ગુણવત્તા ધરાવતા ફોલ્ડેબલ લેન્સથી ઓપરેશન કરવામાં આવ્યા હતા। કેમ્પના પ્રારંભે દાતા પરિવારના કીર્તિકુમાર પાંચાણી તથા ઉપસ્થિત સભ્યોનું પાઘડી, શાલ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન વડે સન્માન કરાયું હતું। દાતા પરિવારના રક્ષાબેન કીર્તિકુમાર પાંચાણી, ભરત પાંચાણી, હિરેન કીર્તિકુમાર પાંચાણી, હેતલ હિરેન પાંચાણી, વિહાન પાંચાણી, પ્રેમભાઈ વિશ્રામ પાંચાણી હાજર રહ્યા હતા। સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ કેરા LNM હોસ્પિટલના પ્રમુખ રસિક પાંચાણીએ કર્યું હતું। હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર ભરત મહેતાએ પોતાના વક્તવ્યમાં હોસ્પિટલ ખાતે ચાલતી સેવાથી સૌને માહિતગાર કર્યા હતા। અત્યાર સુધી 2,16,000થી વધુ ડાયાલિસિસ અને 44,000થી વધુ મફત આંખના ઓપરેશન કરાયા છે। કચ્છના વિવિધ ગામોમાંથી 150 જેટલા દર્દી ડાયાલિસિસ કરાવે છે। અભય શાહ, ચંદ્રકાંત સોની, કમલબેન જોશી, શૈલેષભાઈ માણેક, મનસુખભાઈ શાહ, વાડીલાલભાઈ, અનુપ કોટક, મયુર મહેતા, સહદેવસિંહ જાડેજા હાજર રહ્યા હતા। પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે રસિક પાંચાણીએ સેવા આપી હતી। સંચાલન રોહિત જોશી તથા આભાર વિધિ ધનલક્ષ્મીબેન ઉમરાણીયાએ કરી હતી। અમારું ગામ છે કેરા, હાલે અમે નૈરોબી વસીએ છીએ કેન્યામાં। મારું નામ છે કીર્તિકુમાર વેલજી પાંચાણી। શું કરો નૈરોબીમાં? અમારો બિઝનેસ છે પોતાનો। ના અગાઉ ઘણી વખત આપેલું છે। બહુ પહેલાં એક ડાયાલિસિસ મશીન આપેલું હતું, એના પછી 2 કે આ 3જો કેમ્પ છે મારો, એ કરાવડાવ્યું છે। પછી આપણે કોરોના ટાઈમે બી ઓલા ગેસના બાટલા એ બધું અપાવેલું હતું છે। આગળ તો અમને આ સંસ્થા સાથે હવે પ્રેમ થઈ ગયો છે। આગળ તો અમે દર વખતે આવી છીએ। લાસ્ટ યરે અમે આવ્યા હતા ત્યારે બી કેમ્પ કર્યો હતો। અહીંયાની સુવિધા સારી છે। બધા માણસો જે દર્દીને બધાને સુવિધા સારી મળે છે। આંખનું ઓપરેશન થાય છે, ડાયાલિસિસ બહુ સારી રીતે થાય છે, ક્લિનિક્સ બહુ સારું છે, મેનેજમેન્ટ ભરતભાઈ મહેતા, અભયભાઈ શાહ સારો રિસ્પોન્સ આપે છે। ગમે ત્યારે કાંઈ હોય એકબીજા સાથે અમે ટચમાં રહી છીએ ફોન દ્વારા। વર્ષમાં ઘણા બધા પ્રવૃત્તિ કરે ત્યારે કોન્ટેક્ટમાં હોય જ છીએ અમે। ને હમણાં લાસ્ટ વીકે હું અહીંયા આવ્યો હતો, આપણો એક મોટો ભવ્ય ઉત્સવ કર્યો લાસ્ટ વીકે આપણે અહીંયા લાયન્સમાં, ત્યારે બી હું પ્રેઝન્ટ જ હતો નાઇટના। એ તો અમારા કુટુંબ છે, મારા ફેમિલી છે, બધા છોકરા છે, દીકરા છે, બધાનો સહમતિ હોય કે દીદી આપણે કંઈક સારા કાર્ય કરવાના, તો સારા કાર્ય કરતી છે। બાકી તો એક સુમતિ તો ઓલું છે કે હવે તો દીધા રાખવાનું, થોડું થોડું જેટલું થાય એટલું એક નિમિત્ત હોય ને કે કોના હસ્તે કોના નામ ઉપરથી આપી। તમે તમારા મિત્રોને શું પ્રેરણા આપશો? મિત્રો મારા બધાને ખ્યાલ જ હોય છે ને મારા 2-3 મિત્રો હમણાં આવેલા છે બહારેથી, યુકેથી છે, નૈરોબી છે, એ લોકો બધા દાન આપેલા જ છે। લાસ્ટ યર બધા અહીંયા હતા, લાસ્ટ ડિસેમ્બરમાં ઘણા બધા આપ્યું છે। આ વખતે આવ્યા છે ને ઘણા કોન્ટેક્ટમાં તો હોય છે ને ઘણાને હું કેવું ઈચ્છું કે આ પ્રવૃત્તિ છે આ છે તો ઘણા બિચારા આવે છે અહીંયા આપતા હોય છે દાન। મારું નામ ધનલક્ષ્મીબેન ભરત ઉમરાણીયા છે અને હું કેરા ગામમાં રહું છું। ખરેખર કીર્તિભાઈ આ કાર્યમાં ખૂબ જ સારું એવું દાન આપે છે। એમને આ 4થી વખત આંખનો કેમ્પ અહીંયા રાખ્યો છે અને અમે કેરા ગામમાં પણ લાયન્સ હોસ્પિટલની ઓફિસ ખોલી છે, ત્યાં પણ એમનો ખૂબ જ સારો અનુભવ છે। અને જ્યારે પણ કાંતાબેનની તિથિ હોય કાંઈ હોય છે ત્યારે એના સ્મૃતિમાં
આવું કાર્ય સારું કરતા જ રહે છે. બસ અમે એ કહીએ છીએ કે નાનામાં નાની વ્યક્તિ પણ આ લાયન્સ હોસ્પિટલની જે ફ્રી ઓફ ચાર્જ સેવા મળે છે એનો લાભ ઉઠાવે. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.